હવે આપણે સમજવાની કોશિશ કરીએ ખરડા વિશે. તો ખરડામાં શું શું આવશે? તો પહેલાં ખરડા સમજતા પહેલાં એક વસ્તુ સમજી લઈએ કે ખરડો એટલે શું. તો જ્યારે કોઈ પણ પ્રકારનો કાયદો બનાવવાનો હોય આપણને, તો જ્યારે આપણે કોઈ પણ કાયદો બનાવીશું તો એ કાયદો બનાવતા પહેલાં આપણે શું કરીશું કે ભાઈ એનો ડ્રાફ્ટ તૈયાર કરીશું. એ ડ્રાફ્ટ તૈયાર કરી એને જ આપણે શું કહીશું? ખરડો કહીશું. તો કોઈ પણ કાયદો બનાવવો હોય બરાબર, તો સૌથી પહેલાં એ ખરડાને પાસ કરવો પડે. ખરડાને ક્યાંથી પાસ કરવો પડે? એક રાજ્યસભામાંથી અને એક લોકસભામાંથી. તો લોકસભા અને રાજ્યસભા જ્યારે બંને આ લોકો ખરડાને પાસ કરે ત્યારે એક ખરડો એટલે કે એ ત્યાં સુધી એ બિલ જ હોય છે, એટલે કે ત્યાં સુધી ખરડો હોય છે. પણ જ્યારે રાષ્ટ્રપતિ એની પર સાઇન કરી દે ત્યારે એ બની જાય છે કાયદો. બરાબર. તો ખરડાની વાત કરીએ તો ખરડામાં બે મહત્ત્વની વસ્તુ હોય છે, એ સમજી લઈએ પહેલાં તો આપણે અત્યારે સમજવાના છીએ સામાન્ય વિધેયક, નાણાં વિધેયક, નાણાકીય વિધેયક અને બંધારણીય સુધારા વિધેયક. પણ એમાંથી પણ આપણે મહત્ત્વનું ખાલી નાણાં વિધેયકને જ સમજવાના છે. બરાબર. હવે સામાન્ય વિધેયક અને નાણાં વિધેયકને સમજવા માટે દેખો પહેલાં તો ખરડાની પ્રક્રિયાને સમજવી પડે. તો મુખ્યત્વે બે પ્રકારના ખરડા હોય છે, એક તો સરકારી અને એક બિનસરકારી. તો સરકારીનો મતલબ શું થયો? સરકારીનો એ મતલબ થયો કે ભાઈ જ્યારે સરકારના કોઈ મંત્રી, બરાબર, એટલે ભારત સરકારમાં કાં તો રાજ્ય સરકારમાં ભાઈ કોઈ મંત્રી છે અને એ મંત્રી દ્વારા એ ખરડો મૂકવામાં આવ્યો છે, તો એને કહેવાશે સરકારી. અને કોઈ મંત્રી નથી, કોઈ ખાલી MP છે અથવા તો ખાલી MLA છે, એવા વ્યક્તિ દ્વારા કોઈ ખરડો મૂકવામાં આવે છે તો એને શું કહેવાશે? એને કહેવાશે બિનસરકારી. તો એ રીતે સરકારી વિધેયક અને બિનસરકારી વિધેયક એમ બે પ્રકારના વિધેયક હોય છે. હવે સમજવાની કોશિશ કરીએ કે કેવા કેવા ખરડાઓ હોય છે. તો ખરડાઓના 4 પ્રકાર છે. એક સામાન્ય વિધેયક એટલે કે ઓર્ડિનરી બિલ, એક નાણાં વિધેયક એટલે કે મની બિલ, એક નાણાકીય એટલે કે ફાઇનાન્શિયલ બિલ, અને એ પછી એક હોય છે બંધારણીય સુધારા વિધેયક એટલે કે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ. હવે વાત કરીએ સામાન્ય વિધેયક. સામાન્ય વિધેયકમાં શું આવશે? તો સામાન્ય વિધેયકનો મતલબ છે કે ભાઈ એમાં સામાન્ય વસ્તુ આવશે કે જે વસ્તુ આ ત્રણમાં નહીં હોય. દેખો, જે નાણાકીય વિધેયક નથી, જે નાણાકીય વિધેયક નથી, જે બંધારણીય સુધારા વિધેયક નથી, તો એને કહેવાશે સામાન્ય વિધેયક. બરાબર. હવે કોઈ ખરડો કઈ રીતે બને છે? તો ખરડા બનાવતા પહેલાં તો સૌથી પહેલાં તો કોઈ એક વ્યક્તિ છે કે ભાઈ એ વ્યક્તિ શું કરશે કે સૌથી પહેલાં તો એ નક્કી કરશે કે ભાઈ કાયદો બનવો જોઈએ, તો કે કાયદો બનશે એ માટે એ શું કરશે? ભાઈ એક ડ્રાફ્ટ તૈયાર કરશે. જેમાં જે વ્યક્તિ એ ડ્રાફ્ટ તૈયાર કરશે તો એ ડ્રાફ્ટનું શું કરીશું આપણે? ભાઈ ચલો કોઈ વ્યક્તિએ ડ્રાફ્ટ તૈયાર કરી લીધો, બરાબર. તો એ ડ્રાફ્ટથી આપણે શું કરીશું? સૌથી પહેલાં કે ભાઈ એ વ્યક્તિ એ ડ્રાફ્ટને અલગ અલગ જગ્યાએ મૂકશે. એ લોકસભાનો છે તો લોકસભા મૂકશે, રાજ્યસભાનો છે તો રાજ્યસભા મૂકશે. સૌથી પહેલાં એ ખરડો રજૂ કરશે. હવે ખરડો ક્યાં રજૂ કરશે? તો એના પોતાના જગ્યા પર, એટલે કે ભાઈ લોકસભા હોય તો લોકસભામાં, રાજ્યસભા હોય તો રાજ્યસભામાં. હવે ખરડો રજૂ કર્યા પછી એ પ્રથમ વાંચન, દ્વિતીય વાંચન અને તૃતીય વાંચન થશે. પ્રથમ વાંચનનો શું મતલબ છે કે ભાઈ એ ભારતના રાજ્યપત્રમાં જાહેરાત આપશે. તૃતીય વાંચનમાં સામાન્ય ચર્ચા થશે, એટલે સૌથી પહેલાં જાહેરાત આપશે પ્રથમ વાંચનમાં, દ્વિતીય વાંચનમાં સામાન્ય ચર્ચા થશે. પછી સમિતિ અવસ્થા આવશે એમાં, જેમાં શું થશે? એક ખરડો છે એ પ્રવર સમિતિના વિચારણા માટે આપવામાં આવશે. પછી રિપોર્ટ અવસ્થા આવશે કે જેમાં ગૃહમાં ચર્ચા વિચારણા થશે, એક એક ભાગ ઉપર મતદાન થશે, અને પછી આમ જ ભલામણો બધું થશે, પછી ચેન્જીસ થશે. અને તૃતીય વાંચનમાં શું થશે કે ભાઈ કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં થાય અને સંપૂર્ણ ખરડા પર મતદાન થશે. પછી જેમ એ એક જગ્યાથી પાસ થઈ ગયો તો એવું સેમ ટુ સેમ બીજા ગૃહમાં પણ કરવામાં આવશે. એટલે આ વાળી પ્રોસેસ રાજ્યસભામાં થઈ ગઈ તો એ લોકસભામાં કરવાની, લોકસભામાં થઈ ગઈ તો રાજ્યસભામાં કરવાની. પછી પ્રેસિડેન્ટની સાઇન લેવાની, અને એ પછી થઈ ગયું શું? એ પછી એ બની ગયો બિલ, એટલે સોરી, એ પછી એ બની ગયો એક્ટ. તો પહેલાં બિલ હતો, પછી બની ગયો એક્ટ. હવે બંને ગૃહોની સંયુક્ત બેઠક. હવે માની લો કે લોકસભાએ કોઈ વસ્તુ પાસ કરી દીધી પણ રાજ્યસભાવાળા પાસ જ નથી કરતા, તો શું કરીશું? બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવીશું. તો એ વસ્તુ છે, પણ એને પણ અત્યારે આપણે ડિટેલમાં સમજવાની જરૂર નથી. આ સમજવાની સૌથી વધારે જરૂરી છે નાણાં ખરડાના. નાણાં ખરડો શું છે એ સમજવાની કોશિશ કરીએ. આવો દેખો, બે પ્રકારના ખરડા હોય છે, એક નાણાં ખરડા અને એક નાણાકીય ખરડો. બંને અલગ અલગ હોય છે. નાણાં ખરડાની વાત કરીએ તો નાણાં ખરડામાં સમજવાની, નાણાં ખરડામાં આટલી વસ્તુ મહત્ત્વની હોય છે. દેખો, કોઈ ટેક્સ છે, એક ટેક્સમાં પૈસા એટલે કે ટેક્સ વધારવો છે, ટેક્સને ઓછો કરવો છે, અથવા તો ટેક્સને હટાવવો છે, કે તો ટેક્સમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવું છે, તો એને શું કહેવાશે? એને કહેવાશે નાણાં ખરડો. હવે ભારત સરકારને કોઈ કર્જો લેવો છે, ભાઈ ઉધારી લેવી છે, તો એને કહેવાશે કે ભાઈ એ વસ્તુ પણ નાણાં ખરડામાં આવશે. દેખો, નાણાં ખરડામાં સૌથી વધારે પાવર લોકસભા જોડે છે. હવે લોકસભા જોડે કેમ પાવર છે? કારણ કે લોકોએ એમના માણસોના પ્રતિનિધિને અહીંયા મોકલ્યા છે લોકસભામાં, બરાબર ને? અને પૈસા એ સીધા લોકો સાથે કનેક્ટેડ હોય છે, એટલા માટે એમાં સૌથી વધારે પાવર લોકસભાનો હોય છે. રાજ્યસભાનો અહીંયા બિલકુલ પાવર નથી હોતો. હવે સંચિત નિધિની વાત કરીએ તો સંચિત નિધિમાં પૈસા ઉપાડવા છે, પૈસા મૂકવા છે, નાણાં ખરડો. પછી સંચિત નિધિમાંથી પૈસાની ફાળવણી કરવી છે, નાણાં ખરડો. સંચિત નિધિમાંથી ખર્ચ જાહેર કરવો છે, નાણાં ખરડો. કોઈ ગ્રાન્ટ આપી છે, નાણાં ખરડો. બરાબર. પૈસાનું આવન જાવન કરવું છે, નાણાં ખરડો. હવે એ નાણાં ખરડો છે કે નથી એ કોણ નક્કી કરશે? તો એ નક્કી કરશે લોકસભાના અધ્યક્ષ.
અધ્યક્ષ જ નક્કી કરશે કે નાણાં ખરડો છે કે નહીં. અને એ જે નાણાં ખરડો છે એ ખાલી મંત્રી મૂકી શકે છે, બરાબર ને. અને જે આપણા સામાન્ય ખરડાની વાત કરીએ તો એ કોઈ પણ વ્યક્તિ મૂકી શકે છે, એટલે મંત્રી હોય કે મંત્રી ના હોય ચાલશે. હવે પ્રોસેસ સમજી લઈએ. તો 109માં પ્રોસેસ આપી હતી, 110માં નાણાં ખરડાની વાત છે. એની સાથે જ વાત કરી લઈએ ઓર્ડિનરી બિલ 107ની વાત છે. પછી મની બિલની વાત કરીએ તો એ 110માં છે. નાણાકીય બિલની વાત કરીએ 117માં છે. બંધારણીય ઓકે. પછી જ્યારે અધ્યક્ષ કરી દેશે એનું કામ, એટલે કે અધ્યક્ષ કહી દેશે કે ભાઈ ઓકે આ નાણાં બિલ છે, તો શું કરશે કે ભાઈ એ વસ્તુ રાજ્યસભામાં મોકલવામાં આવશે અને પ્રેસિડેન્ટને મોકલવામાં આવશે. હવે શું થશે, 109 મુજબ પ્રોસેસ આપવામાં આવેલી છે. સૌથી પહેલાં તો કે ભાઈ એ રાજ્યસભામાં રજૂ થશે. સૌથી પહેલાં એ લોકસભામાં જ રજૂ થશે, રાજ્યસભામાં એ રજૂ નહીં થાય, બરાબર. રાજ્યસભાવાળાને 14 દિવસનો ટાઈમ આપશે લોકસભામાંથી પાસ થઈ ગયા પછી. હવે 14 દિવસમાં શું થશે કે રાજ્યસભા અલગ અલગ પ્રકારની ભલામણ કરશે કે ભાઈ શું આ ખરડો બનવો જોઈએ, એટલે કે ભાઈ શું આ યોગ્ય છે કે નથી, કે દરેક વસ્તુ, બરાબર. હવે જો 14 દિવસમાં રાજ્યસભાએ પાસ ના કર્યો તો લોકસભા એવું માનશે કે ભાઈ રાજ્યસભાએ ઓટોમેટિક પાસ કરી દીધું. હવે રાજ્યસભાએ ભલામણ લોકસભામાં મોકલી, બરાબર. તો લોકસભાવાળાને એ ભલામણને માનવી હોય તો માનશે, નહીં માનવી હોય તો નહીં માને, બરાબર. જો બાય ચાન્સ એ ભલામણ માની લીધી તો બી એવું માનવામાં આવશે કે રાજ્યસભામાંથી પાસ થઈ ગયું, અને ભલામણ નહીં માનવામાં આવી હોય તો પણ એવું થશે કે ભાઈ રાજ્યસભામાંથી પાસ થઈ ગયું. હવે વાત કરીએ ફાઇનાન્શિયલ બિલની, નાણાકીય ખરડાની. તો નાણાકીય ખરડામાં શું છે કે ભાઈ કોઈ નવો ટેક્સ છે. નાણાં ખરડામાં ટેક્સ અત્યારનો અને અહીંયા નવો ટેક્સ, એ પછી નવા વર્ષની આવક જાવક, પહેલાંમાં જૂના વર્ષની. અહીંયા શું કહે 75 દિવસમાં વસ્તુનો કરી દેવાની, એટલે 75 દિવસની અંદર બંને ગૃહમાંથી પાસ કરી દેવાનો. પછી લોકસભા હોય, રાજ્યસભા હોય, પ્રેસિડેન્ટ હોય, બધામાંથી 75 દિવસમાં ક્લિયર કરી દેવાનો. બટ અહીંયા પ્રેસિડેન્ટ શું કહી શકે છે, તો અહીંયા પ્રેસિડેન્ટ પુનઃ વિચારણા માટે મોકલી શકે છે. એ સાથે જ એ મંજૂરી પણ આપી શકે છે, મંજૂરી ના પણ આપી શકે, તો એ દરેક વસ્તુ અહીંયા આવી જશે. તો આટલા હતા આપણા ખરડાઓ. અને બંધારણીય સુધારાનો ખરડોની વાત કરીએ તો બંધારણીય સુધારાનો ખરડો એ બી ઇમ્પોર્ટન્ટ છે. પણ જ્યારે બંધારણીય સુધારાના ખરડાની વાત કરીએ છીએ તો એ અત્યાર હાલ માટે આપણા મહત્ત્વની નથી, એક્ઝામ માટે, બરાબર. તો એ વસ્તુ પર આપણે વધારે ફોકસ નહીં કરીએ, આપણે વધારે ફોકસ કરીશું નાણાં ખરડા પર. તો નાણાં ખરડામાં આટલી વસ્તુ છે એ તમે એક વખત જોઈ લો છો, બાકી કમ્પ્લીટ છે બધું.